વર્ષ પહેલા બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીની એસટી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું, જેથી ઓહાપો થતાં તંત્રે અમિતનગર સર્કલનું બસ સ્ટેશન બંધ કરાવી દીધું હતું, જે બસ સ્ટેશન 6 મહિના પહેલાં જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું। આવી જ રીતે અમિતનગર સર્કલ પાસેથી પેસેન્જરોને લઈ જતા ખાનગી વાહનો ધમધમતા હતા, ત્યારે એક વાહનને એક્સપ્રેસ વે પર એક્સિડન્ટ થતાં 10ના મોત થયા હતા, જેથી પોલીસે અમિતનગર પાસેથી ખાનગી વાહનોનો સફાયો બોલાવી દીધો હતો। 2 દિવસ પૂર્વે 8 વર્ષનો માસૂમ રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે તેની માતા આગળ નીકળી જતા અટવાયેલો બાળક રાજ અંસારી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું। ઉપરોક્ત બનાવ બાદ આજે ફરી એકવાર પોલીસ એક્શનમાં આવી છે અને કોર્પોરેશનની મદદથી અમિતનગર સર્કલ પાસેથી 20 ટ્રક ભરાય તેટલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસે નો પાર્કિંગ ઝોનના 11 વાહનો ઈ ચલન આપી એક પેસેન્જર વાહન પણ ડિટેન કર્યું હતું। અમિતનગર સર્કલ પાસે અકસ્માતના બાળકનું મોત નિપજવાના બનાવમાં પોલીસ દ્વારા આજે ડ્રાઈવની પૂછપરછ કરવામાં આવી હતી। અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તેની વિગતો મેળવી હતી। અમિતનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરતી વખતે માતા આગળ નીકળી જતા 8 વર્ષનો રાજ અંસારી એસટી બસની અડફેટે આવતા તેનું મોત નીપજ્યું હતું, જે બનાવમાં પોલીસે ડ્રાઈવર પરેશ કનૈયાલાલ ઉપાધ્યાય પાનસેરિયા રેસિડેન્સી શ્રીજી બંગલો પાસે નરોડા અમદાવાદની ધરપકડ કરી હતી। હરની પોલીસે આ બનાવમાં એસટી બસ કબજે લીધી છે। ફોરેન્સિક્સની ટીમે આજે બનાવના સ્થળે તેમજ બસનું પરીક્ષણ કરી કેટલાક પુરાવા એકત્રિત કર્યા હતા, જ્યારે એસટીઓની ટીમે પણ બસની ફિટનેસ તેમજ અન્ય બાબતોની તપાસ કરી હતી।